ભાઈઓના શેળો ફરીને આવીએ ને, પણ ઘર એ ઘર. એક વર્ષે ઘર જોઉં છું ને, બહારની હવા ખાઉં છું ને, મનમાં કોઈ થઈ જાય છે કે ઘણી વારનો ગુસ્સો અને આખી જિંદગીની સજા. એ દાડો ઝઘડો થયો ના મેલ્યું હોત તો સારું હતું. અત્યારે હાલ એટલો બધો પસ્તાવો થાય છે ને, જેલમાં બળેલા રોટલા ખાવા પડે છે, હાથે લુગડો ધોવા પડે છે, સંડાસ બાથરૂમ ધોવા પડે છે, ટાઈમ નાવાનો ભલીવાર આવતો નહીં, ટાઈમ ખાવાનો ભલીવાર આવતો નહીં. ખરેખર એ તો સારું કહેવાય કે જેલમાં બધા કેદીઓ હંગાથી વ્યવહાર સારા હતા અને જેલરો હંગાથી બોલવા ચાલવાનું બધું સારું હતું. તે વળી 5 દાડા પેરોલ ઉપર ઘેર રજા મળી છે, તે કીધું ના હોય તો ઘેર જી આવું અને બધું જોતા આવું ને ફરતો આવું. ખરેખર પણ ઝઘડા કરવાય ના, જેલમાં જવાય ના. મારો પરિવાર કેટલો હસતો ખેલતો રમતો હતો, અત્યારે ધુવાળે જતો રહ્યો છે. ધુવાળે બોલો શું કરવાનું કયો? અમે ઘરમાં કમાવા વાળો હું એકલો હતો, પાછળ કોઈ કમાય એવું રહ્યું નહીં. અને બધા ઘેર બધા મોટી મોટી વાતો કરે છે કે મહી નાખું ને કાપી નાખું ને ઓમ કરી નાખું તેમ કરી નાખું. એટલે જેને મર્ડર કર્યું છે અને જે જેલમાં પડ્યો રહ્યો છે ને, એને પૂછો. મારી જિંદગીમાં અમુક કોક મને 4 લાફા 10 લાફા મેલી જાય ને તો એના હોમો અધર થઈને જોવું ના. બધું સારું પણ જેલ ખોટી. અમે આટલા દાડા આવ્યો છું ને 4-5 દાડા, તે ના હોય તો બધું કોમ બોમ પૂરું કરાવી દઉં, ના હોય તો ઘેર થોડી ઘણી આવક થાય એવું કોક ગમે તે નેનો ગલ્લો વલ્લો કે એવું કોક બનાવી આલું શક્તિ ઓછી પાછી ના કરી. એટલે હું જેલમાં પડ્યો રહ્યો ને 5 દાડા શેરી પાછો તો 2 વર્ષે ઘેર આવું ને તોય ચિંતા જેવું ના રહે. કારણ કે ઘરવાળો તો શાંતિથી કમાય તો ખાધે જો તો ચાલે કે. પણ ખરેખર આ કાળ ચડી જાય ને, એ ઘણી વારમાં તમે બધું નવું કરી નાખો છો ને, એ ના કરો તો સારું. એના બદલામાં કોઈક બીજું કરો ને તો સારું. હું તો કહું કોકના 2 લાફા ખાઈ ઘેર આવજો, પણ કોઈ આડું અવળું કરતા નહીં. ઓહો, ચોમાસું ઉપર થઈને જતું રહ્યું પણ ટાટિયા બદલ્યો નહીં. લ્યો મારું ઘર કેવું દેખાતું હતું ને અત્યારે કબ્રસ્તાન જેવી હાલત થઈ ગઈ છે મને. ઓહો, કોઈ કચરો બસરો વાળો છે કે નહીં મારતું? એટલે શું જો ઓહો બાપા તમે છૂટી ગયા? છૂટી નહીં જો ભાઈ. 5 દાડાની પેરોલ ઉપર ઘેર આવ્યો છું. 5 દાડાની મારે રજા છે. શું કરું છું? શું છે તારી મમ્મી? એ તો જઈ માર મોમો લઈ જાય એમ તો. હે ઘેર હું એકલો જ રહું હાલ તું. તો પછી રોધી ખાવાનું? રોટી ખાવાનું તો મારા કાકા નીકળ ખાઈ જાઉં છું. કાકો ખવડાવે છે ને? ખવડાવું છે. ઘેર બાપા તમારા વગર બધું રહ્યું ને રમણ ભમણ થઈ ગયું છે. હવે હું શું કરું કે જે ડગલું નતું ભરવાનું ને ભરતો ભરી કાઢ્યું છે. ઘણો પસ્તાવો થાય છે મને, પણ આમ કરું હું ચિંતા કરે ને. હેડ 5 દાડા માટે ઘેર આવ્યો છું ને, તારા માટે ખરું ને કમાવા ના જવું પડે એવું કોક કરીને મેલું છું. બરોબર બાપા તમે 5 દાડામાં હું કહી આલવાના? હું ખરો ને ગામમાં જાઉં તો મને બધા કી ખૂની નો છોકરો છે, મને મજૂરી કોઈ બોલાવતું નહીં. બોલો અને તમે 5 દાડા મને હું કરી આલ શક્યો? આવું કરે છે? આવું કરે મને મારા જોરી કોઈ બેહવા વાળો માણસ નહીં. બોલો હાલ તું ચિંતા કરે નહીં, મારી સજા પૂરી થઈ જશે ને પછી હું ઘેર આવી ગયો ને હંમેશા માટે, પછી આપડે 2 રાગી જીવશું. પણ તાર સુધી હું તને ખરો ને કમાવાનું 5-25 આવક થાય એવું કોક કરી આલતો જાઉં છું કે તારી જિંદગી તો નીકળે જાય કે. એ વાત અચાન બાપા રે ને બેતરામ જોઈ છે કે નહીં જતો? હેતરમ તો જઉં છું પણ હેતરમ એકલા કંટાળો કોમ જ નહીં હુસતું કયો. એવું છે? ઓહો કોળી લાહેડ હું હેતર હોમો ઓટો મારતો આવતા. તો મારા કાકો વરી હારા હે ને તે ખવડાવું એ શું કયો કે હું એ બાદ જતો આવું તાર કાકા એવન બધા ભેગો થતો આવું. બરોબર? સારું ઉભા રહેજો. અને કોઈ કોમ હોય બીજું ત્રીજું તો મને ભેગો થવાય કામ. હું તો વાટ જોઈ થાકી ગયો. બધો જેલમાં બધો ભેગો થવા આવે. આપણા ઘરનું છે કોઈ આવતું નહીં. પાણી પીવું? ના બસ પીધું પાણી તો માતાજી દર્શન કરીને આવ્યો, પરબુ પાણી પીને આવ્યો. હાર તો જતા હતા. હું આવું હો કાકા એવન બધા ભેગો થતો આવું. અને હેતરમાં કોઈ વાયા જેવું હોય કોઈ ધોયા જેવું હોય તો હું જોતા આવું. બરાબર કે? હારું ગામમાં કોઈ આડોવડું બોલે? ના અત્યારે ઘણો પસ્તાવો થાય છે. આડોવડું બોલ્યો છું ને મારી આખી જિંદગીની પત્તર ફળાઈ જઈ છે. હેરાન થઈ ગયો છું હું. જેલ અને ઘરે ઘર અને ગોમે ગોમ પેલી 4 દિવારોની કોટડીમાં પડ્યા રહી છે ને અંધારામાં. આમ બહાર નીકળીએ તો હશોય ખુલતી નહીં. અને હું જાણે જેલમાં છું એના મોરી તો નેડિયું હતું. આટલું તો પોણી પર હતું મેં. અને અત્યારે તો આવ્યો એટલે તો મારો હશો રોડ થઈ ગયો છે. 1 વર્ષમાં એટલું બધું બદલાઈ ગયું છે એ જ ખબર પડતી નહીં. ખેતરમાં જવું તો પડશે. લાય શંભુજી ઓળખાણ પડે તો કરે? આવો પગા કેમ છે? ખેતમ જતો તો ઓટો મારવા. ખેતર મોજો છે એમાં ટાઢ ચડી શકું? ના થોડી તબિયત 2 દાડાથી બગડેલી છે એટલે દવા બવા લ્યો. દવા લઉં છું. ડોક્ટરો પાસે જો પૈસા ખર્ચવા કાઠા પડે તો કહું. તું શાના આવ્યો? હું તો આજ જ આવ્યો છું.
4-5 દાડાની રજા છે, અધૂરું બધું કોમ મેલીને જોશું ને, આ કાપવાનું ને ફલવાનું ને બધું, હા. તે 4-5 દાડામાં 4-5 કોમ કરી અને ઓહો. પછી શાંતિથી જેલમાં જવું છે. હા. એટલે કોઈ ચિંતા ના રાખે. અને અમે છોકરો મારો ખરો ને ઘેર એકલો હેરાન થાય છે. હું આવ્યો ને તરત જ મને એને કીધું ને કે બાપા મને ગામમાં કોઈ ભેગા બેસતા નહીં, કોઈ બધા આમ કરતા નહીં. એટલે મારું મન ખરું ને હા. આમ પેલું એ થઈ ગયું છે કે અરે મારા છોકરાને આટલું દુઃખ. પણ હું- ભગા અમે તો છોકરાને હેરાન નહીં કરતા. ના ના એવું હેરાન કરવાની વાત નહીં શંભુજી, હા. પણ એને બધા ધિક્કાર છે એટલે હું કહું કોઈના પાસે જવું ના પડે ને એવું કરીને મેલી દઉં. હા હા હારું હારું હું હો. ખેતરમાં દઉં છું. હો હા મારો ઉર્સ્યો પગલો આવ્યો છે, કોળી લઈને નીકળ્યો તો મારે જોરાને ફોન કરવો પડશે કે પેલો જંગલમાંથી વાઘ છૂટો પડ્યો ને એમ છૂટો પડી ગયો છે. જોરું હેલો, જોરાજી હા બોલો શંભુભાઈ. લે ગજબ થઈ ગયો છે જબરજસ્ત. એટલે હું ગજબ થઈ ગયો છે, ડોશી બીમાર પડ્યા છે. અલ્યા મારા ડોશી બીમાર નહીં પડી, તાણે પેલો ભગો નતો ભગો જેલમાં સજા પડી હતી. આ ભગતો જન્મો હરિયા ગણા આપણે એનું શું કામ છે. અલ્યા હરિયા નહીં ગણતો, તાણે અલ્યા હાલ મનુ હોમો મળ્યો હ, કોળી લઈને ફરે છે. અને હું કેતો તો ખબર છે કે 5 દાડાની રજા ઉપર આવ્યો છું અને જે કોમ બાકી છે ને એ આ કે 5 દાડામાં પતાઈ દેવું છે ને જે બધું ફલવા બલવાનું છે ને કે કાપવાનું એ બધું કાપી નાખવું છે એવું કેતો તો. ઓવા અને મારા ઓળશે તું જોવું તો સેવો મોટો આમ મૂસો ને બૂસો સેવી થઈ છે. અને તું જો શંભુભાઈ હા મને મોનેમ જ નહીં આવતું. અલ્યા હું મોને એમ નહીં આવતું, મારી વાત હોભળ. ના હોય ને તો તારા કુટુંબ વાળાને કહી દેજે કે થોડા દાડા હાસવીન રે, અને ના હોય ને તું તો ચોક જતો જ રહેજે. વાત સાચી કરી શંભુભાઈ. ભાઈ તો તારો હતો કે વાત સાચી છે, ભાઈ મારો છે. અને જે દાડીનો જન્મ પુરાવાનો હતો ને કોર્ટમાં જે તાણે વધારે હું જ બોલતો હતો. હા એટલે ના હોય ને તો મારી વાત હોભળ, તું શોખ નીકળી જજે 2 દાડા 4 દાડા શોખ હગવાલે જતો રહેજે. અને આ તો શોખ કાર ધાર થઈને આવે છે. અને જોરા હું કેતો તો ખબર છે કે મારા પરિવાર ખરો ને એટલો હેરાન થાય છે ને તે કે એવાનું સુખ કરી આલતા જવું છે કે આ 4-5 દાડામાંથી કે કશું કોઈ બાકી મેળવું નહીં. કે મારા છોકરો મને કે અત્યારે એવું કહેતો હતો કે ગામમાં મને કોઈ પહાણ બેસતું નહીં, અને કે મારા ઘેરથી ખરી ને કે મારા હાળો આઈને લઈ જતા તે કે મારા છોકરાના રોટલો ખાવાની એ રપત છે, પણ કે એ બધું ખરું ને બધું સુખ કરી આલતું જવું છે. અને કે અમે જેલમાં તો જવાનું જ છે 5 દાડામાં, તે કે બધું પૂરું કરીને જવું એવું કેતો તો. શંભુભાઈ અન- અને ભગોરે ને તો માથાનો ફરેલો છે, નવથી વધારે ને તું કોર્ટમાં હું જ બોલતો હતો. ના હોય ને તો મારા ઘેર રહેવું નહીં શંભુભાઈ. હા અને તું તાર ના હોય તો જતો રહેજે ને વેલા વાળા કહી દેજે. શું હા, કીધું? શંભુભાઈ હા. ઘણું બદલાઈ ગયું છે એકવાર પછી આવ્યો એટલે તો. હો આ શના કાકા હોય એ તો કે ટેબાન ઢાલ્યા છે, જબરદસ્ત બધી દીધા છે, વાવેતર રૂપાળું કરી નાખ્યું છે. ના હોય તો લાય હેતરમાં નીકળ્યો છું. શનો કાકો હોય તો ભેગો થતો જાઉં. ઓહો ઘેરો ઊંઝા છે ને એ દાડો ચાલા શનો કાકો થોડા ઢીલા થયા હોત તો મારો વળ પડી જોત, પણ અમે એ શું કરે. શના કાકા, એ શના કાકા, ભગો વગા તું શાનો છૂટી ગયો? મને તો હું છૂટ્યો બરોબર છે, પણ તમને શું થાય છે? તને તો 10 વરની પડી હતી ને. હવાની જ પડી શકે, પણ તમે જેમ પેલું પોદું ધરું દો છો વગા મને ઠંડી ચડી જાય છે. તો ભલા મેં કોબળો લઈને ઊંઘું તું કે ગોદડું લઈને ઊંઘું તું કે ટાટ ના ચડે? બીમાર પડ્યા છો કે હું? ભગા મને ઇન્નમ ઠંડી નહીં છડી. તને જોયા પછી મને ઠંડી સરે છે. ભગા શાનું છૂટ્યો? હું આજે જ આવ્યો છું સવારે અને 5 દાડા રહેવાનો છું. મારો વર્ષો કોળી લઈને નીકળ્યો હોય તો કોઈનું બોડું ફરવા તો નહીં નીકળ્યો ને. છના કાકા હું જઉં છું મારા કોમ બરોબર. આ 5 દાડા રહેવાનો છું ને તે 5 દાડામાં જે પેલું કાપવાનું ને ફલવાનું બધું બાકી રહી ગયું છે ને એ બધું પૂરું કરી દેવું છે. અને હોભળો મારી વાત, તમે એ દાડો થોડા એક ઢીલા પડ્યા હોત ને, કેસમાં થોડી એક ઢીલ મેલી હોત ને તો ભગવાન સજા ના પડત, પણ તમે મેચ ના કીધી. હો હું વાત કરું ભગા, તું જેલમાં જો ને તારનો તો હું હાવ ઢીલો થઈ ગયો છું. દવા લ્યો દવાખાનો ઓછો છે. મારો ઈ બધોય થઈને તો આપણો ઘર બધો જુદો મેલ્યો છે. અમુક મારો તું ઢીલો છોકરો ના થાવ. એકલો પડી ગયો છે, જિંદગી હાથે કમાઈને ખાય ને
એવું કરિયાલીને જવું છે કાયમનું સુખ કરી દેવું છે 5 દાડામાં 55 નું સુખ કરીને જવાનો છું આબુ હોય તો હળો હેતમ જઉં છું ના પગા મારો ને હેબુ મને તાવ સરી ગયો છે આ બધું ફલવાનું બાવળીઓના કોટા વધી ગયા છે ને એ બધા કાપી નાખું થળિયો હારો મજબૂત હોય ને એ બધા ઉલાડી મેલું અમે મારે જેલમાં જ જવાનું છે કે પાછું એટલે આવું તારું હો મારો વર્ષો જેલમાં જઈને આવ્યો પણ હજી રીહ નહીં ઉતરી હજી તો સુધી કે કોટા જે નરે છે ને થળિયો જે નરે છે ને એ હજી કાપીને જવું છે કે જેલમાં મોનો કે ના મોનો હજી પગો રીહ ઉતરી નહીં લે કોક નવું કરશે પાછો કે જે કોમ અધૂરું મેલ્યું છે ને એ કે પૂરું કરીને પાછું જેલમાં જવું છે એટલે કોક નવું કરશે આ પગલો જીવાય નહીં કે મને જીવાય નહીં દે હરખી રીતે હું પેલો કોક કરીને ચેતી જાય ને તો હારી વાત છે ગામમાં હાલ નેકરે ના ને તો હારી વાત છે જોડીઓ ને નકા ભગાની રી હજી સુધી ઉતરી નહીં પડ્યો છે કે હું જોરા કેમ પટ્ટી આવ્યો હું પટ્ટી ના આવે સનાભાઈ આ સમાચાર આપ્યા છે ને તાનો તો જીવાય આધો નહીં રહેતો સનાભાઈ અમારો તો ભાઈ ખોવાઈ ગયો ને તોય અમાર તો હંતાતું ફરવું પડ્યું અને એટલો ઉદી શંભુભાઈ ને સમાચાર કીધા છે અને ભગો ગોમમાં તો આવી ગયો છે અને કોળી લઈને નીકળી ગયો છે તમને તો જોરા ખાલી સમાચાર જ મળ્યા છે પણ ભગો હાલત થઈ કોરી ખબર કરીને નીકળ્યો છે અને હું કેતો તો કે જે કોમ અધૂરું બાકી છે ને એ કે સોડિયો પાડી કોટા કાઢી અને થળિયો કે કાઢીને જવું છે જેલમાં પણ સનાભાઈ તમે આ ગામના આગેવાન છો તમે કોક કરો કે ના હોય તો પગલા હમું વધારાની માથાકૂટ ના કરાય અત્યારે કોરી ખભા હતી ને તે મારો જીવ ઉડી જતો જોડિયા પણ મને રજા કોને આલી એમ કેવું છે એ જન્મ હતો તો આમ હું તો થોડો વકીલ સુધી પૂછવા જાઉં અમે કરું હું અમાર તો જોરા હંતાતા પડજો અને આબરૂ કાઢી છે ને ગામમાં આ ફરીથી આબરૂ કાઢવા આવ્યો છે અને આની રીત હજી તું કઈને તમે જોણી જ નહીં ખબર છે મને એની રીતો ફોટો ફોડી નાખ્યો આ હીરો સમાચાર મળ્યા ને તારનો તો ઘેરાય નહીં ગયો હજી હું શું કરું હું સનાભાઈ તમે આ ગામના આગેવાન છો ના હોતી ના છોકરાને જઈને કિયા તે કે ભાઈ તારા બાપા ના હોય તું પાછો જન્મ મેકલી દે એટલે હું અમાર કોઈ આ ગામમાં અમારો ભાઈ ખોવાનો તો અમાર કે બીવાતું ફરવાનું તે આવું જ કે હું કરું એ શંભુજી ઓય બધા ભેગા થતા નહીં ને પેલો કોરી લઈને ફરે છે અને ઓય રમખણ કરશે ને તો મને તમે હરિયા ગણાવશો એના વાદે મારી વાત સાંભળો અરે હું વાત ખબરું એના માટે જ હું આવ્યો છું બગલો અતારમાં મને હમો મળ્યો નેડિયામાં કારજાર છે તારે તો કાળા છે ને ઓન તો કીધું કે ના હોય તો 2-4 દાડા હગાવાલે જતો રહે નેકરી જો પણ શેતીન બેતી બધું થોડું પડી મેલી અલ્યા ચાર દારામ કોઈ હુકાઈ નહીં જાય લીલા રહું હોય તો જતો રહે કે બહાર પણ સનાભાઈ મી એક કામ કીધું કરો. કરો કે તમે ના હોય ને તો એ છોકરાને જઈને કહો એ છોકરો ખરો ને એ રહ્યો કહેવાય ને બાપાને કે ભાઈ તું વૈચ્છિક તારા બાપાને રવાના કરી દે આખું ગોમ જરૂર છે શંભુજી હા મને તો ઉઠાડીને ભગવાન એવી વાત કરતો હતો કે ફલ્લી નાખવા છે અને કાપીએ નાખવા છે અને જે થળિયો છે ને હા. એ મને કેવું લાવીને જવું છે મને શું કેતો તો ખબર છે 5 દાડા કે રહું છું ઘેર પર કે આ બધું તો- કાપી નાખવું છે મને કે 5 દાડામાં 55 નું કે છોકરાને શું કરી આલતું જવું છે મારો ઓળશો કે મારા છોકરાને ખરા ને કે ગામમાં કોઈ પહાણ બેસતા નહીં ગામમાં જાય તો એમ જ કે કાં તો ખૂનીનો છોકરો આવ્યો કે કોઈ મજૂરી નહીં લઈ જતા અને કે મારા ઘેરથી કે મારા હાળો આવીને લઈ જાય કે અમારા છોકરા ફોન કરે તો કે ગામમાં કોઈ મેઠું નહીં આવતું લ્યો એટલે કે ખરું ને પીવાના દકોને નહીં આવતું કે મેઠું કે અમારા લીધે નહીં અલ્યા આવતું તમે થોડા ટાઢા પડો આ તો ભગવો છે એમ નહીં શંભુભાઈ તો તમે મહિના તો સજા પડી જ છે પણ એને શંભુભાઈ તો ફેર પડશે શંભુભાઈ એ વાત સાચી છે એની સજા પડી છે પણ તમે ગામના આગેવાનો છો તમે કોઈ નહીં સનાભાઈ, કહી એટલે મારો પડો ફોડા હોય લે તારા એટલે સનાભાઈ ની બોડા ફોડાવવાનું નહીં કીધું સનાભાઈ, મારી એના વાત ઘેર સાંભળો. જો અને એના ઘેર જઈને દબાણ કરો મને તો એની રીહ ઉપર એવું લાગે છે ને ગમવાની એક તો ઓછો કરે છે ને મેળ આવશે તો બીજો એ ઓછો કરશે ને તમને એ ઓછા કરે ને મને એ ઓછા કરે આખું ગોમ મેળ આવશે તો ખાલી કરાવશે એની રીહ જોઈ છે અત્યારમાં હું ભાડ્યો ને તે પેલા શરીરમાં કંપાવા ખૂટી ગયો તો વિચાર કરો મારો ઓળશો ખાઈ ખાઈને પાડા જેવો થયો છે. મને તો જોઈને ઠંડી ચડી રહી હતી તારે શંભુજી પછી એક કામ કરો મારું એમ કેવું છે ના હોય તો તમે એના છોકરાને જઈને કહો કે ભાઈ તાર બાપુ આવ્યા છે ને એને ના હોય તો કે ભાઈ રવાના કરી દો કે ભાઈ તે તાર મમ્માને ઘેર મોકલી દો વેકણ આવું નહીં ચાલે આખું ગોમ ખરું ને બીવાતા આટલું તમારે ખાલી કાંઠા થઈને કહી દો પણ શંભુ શંભુ ભાઈ, એની હારી કેવું એના કદી રાતમ પાછો આવે એના કદી કે જલ ભેગો કરી દે પાછો
ભાઈ ના હોય ને તો તમે જી આવો, છોકરાને કયો, અને એવું હોય તો ઘરમાં બેસીને કે. એટલે મારા મોતના કુવામાં જવાનું. અલ્યા મોતનો કૂવો નહીં બાપા, તમે છોકરા ના હોય તો ઘરમાં જઈને કહેજો બસ. અને અહીં ભગો બહાર આવી જાય તો કોરી લઈને અમે બે ઘરમાં વાતો કરતા હોય અને અહીં હોકરી મારી દેતો. અલ્યા ઘર નહીં, સાપરું છે. બેઠું મેલીને નીકળી જાઓ. આમ બેઠું મેલું બોડું મારું ફૂટી જાય તો. સનાભાઈ શું પોડું ફૂટે એવું નહીં, વરિયાળી જઈને આ સાપરામાં. હા છો બોડું ફૂટશે, અને બોડું ફૂટશે તો હું દવાખાને લઈ જાઉં, પણ તમે હાસવી અને જી આવો અને કિયાઓ. આ દોરિયાનું દુઃખ કાઢવું પડશે, તમારા જ કાઢવું પડશે. મને નહીં લાગતું ગામમાં તમારા સિવાય કોઈ ના ઘેર જાય હો. શંભુ મને ખોટો મોકલે તું હો. મને એને જોવું છે ને મારો પરસેવો છૂટી જાય છે. અલ્યા કાઠા થવું પડશે અને ગામમાંથી દુઃખ કાઢવું પડશે. આ દુઃખ નહીં કાઢો તો 5 દાડા સુધી આપણે હંતાતું ફરવાનું, અને તો ભાઈ ખોયા છે, ભાઈ મરવાના છે, તોય ઓન નાસ્તું ફરવું પડે છે. લ્યો વિચાર કરો, હંતાતા ઓન હનું ફરવું પડે. પોતાના ભાઈનું મર્ડર થયું હોય ઈવન હંતાતા ફરવું પડે કે પેલા હંતાતું ફરવું પડે? તોય નીકળી જશે કોળીઓ લઈને ગામમાં પણ કાપવા. ભગવાનનો ગુસ્સો એવો છે એટલે કહું છું. કાપવા નીકળી જશે નાવને. એટલે સનાભાઈ આગેવાનોમાં દમ ના હોય તાને કા બધું પગલું થાય કે આગેવાનોનો દમ ના હોત તો એને સજા થોત. આપણા પણ આ વાળા નહીં છે. જોતા કોળિયો લઈ લઈને નીકળી પડ્યા છે. આગેવાનો ઘેર જઈને ના કેવું પડે તમારા વાળા ના ને હોત તો પગલો અત્યારે જેલમાં ના હોત, તમે જેલમાં હોત. તો અમારું બધા શું શૂટિંગ ચાલે શોધી આવ્યો. એ તો આવ્યો કે 5 દાડા રજા ઉપર આવ્યો, પણ કે 5 દાડામાં પતાવવાનું શું કરવું છે? સનાભાઈ તમે ગમે તે કરો પણ એના ઘેર જઈને ના અત્યારે તો કહી દો. જતા ક્યાં દો લાવો છો? હું જઉં પછી હમણાં આવું વળતા ભેગો થયો વળો. ના હોય તો મને વચ્ચે કપાવો વચ્ચે કાઠું થઈને ભગાની બીક તો લાગે છે, પણ છોકરાને સમાચાર તો હલવા પડશે કે ગમે તે થાય આ ભગાને આ ગામમાંથી તું બહાર મોકલી દે, નકર ગામમાં બીજા માણસો જીબવું કાઠું પડી જાય. દબાતો જવું તો પડશે. સેવાદાર આયા તો કચરો જાતે મારવો પડે. બોલો એક સમય શું છે છનાબા? બુદ્ધિ જેવું શકે નહીં. શું થયું? હું કા તારા બાપનું હોય પહેવા દીધો ગોમણ છોડાવું તો કે હું આપરો ને પણ થયું હું તમને. અરે પેલા તારા બાપો કોરી લઈને ફરે છે ને ગામમાં બધા બીવા છે પેલા જોડિયો બોડિયો ના હોય તો તું કાઢી મેલવાથી. પણ એ તો પાછા જેલમાં જતા રહો નકા આપણો ગામ વાળા કાઢી મેલશે આપણો. પણ કોરી લઈને એમને ફરી તો કોઈ નહીં કોઈને કાપી નાખવા નહીં ફરતો. મને ખબર છે મારા પહાણ આવ્યો તો કે ફલ્લી નાખવા દે, કાપી નાખવા દે, કાયમ નું દુઃખ કાઢી નાખવું છે એવું બધું કેતા બધું કઈ જતો. મારો તો સંમત છૂટી જશે. લે ના હોય તો કિશો ખગાવાલે રજો 4-5 દાડા પછી જેલમાં જતા રહેજો, પણ ગામમાં ના રહેતા. નકર એ તો જેલમાં જોશે પણ આપણો દાડા ખોટા આવશે. પણ એ તો હું કીધું તમે નહીં મહી નાખી 4-5 દાડા. અરે હું નહીં મહી નાખ. એ ગામમાં આવ્યો છે ને તાનો તો બહેરોન છોકરોન બધા બી વાવા માંડ્યા છે. પણ એ તો અમે રે ને એ તો એવું નહીં કરે કશું. અરે હું નહીં કરે એના વાજે તો આપણે ગામ છોડવું પડશે. જો પણ ઓલે તમારે ગામ છોડવું પણ ખાલી ખોટું. અલે ગામ વાળા એટલા બીવાઈ ગયા છે ને એનો ગુસ્સો છે. તને ખબર છે તારા બાપો છે? ગુસ્સો તો હતો પણ ટાઈમ શું કરે? ગુસ્સો તો હતો પણ હલફર ઘેર આવ્યો. પેલોનો ભાઈ મરી ગયો છે ને એ બીવાતા ફરે છે. એવું છે તો પછી એવું ગમે તે થાય પણ આજના દિન ગમે તે મોકલી દે. આ તને કીધું ગામ વાળા પછી આપણને કાઢી મેલસી ના વાદે. એ તો નહીં કાઢે. એ તો હું કેવું છું આવે એટલે તરત જ કહી દેજે કે બાપા હોય ના હતા. હારું કહી દઉં છું. અરે કેતો ના કઈ છે બગત અહીં કહી જશે એવું. હારું અમે શું કર આ હરખીત ના જીવતો તો એ જીવવા નહીં મળતું. શું કરવાનું કયો? અમારા બાપો ઘેર આયા નહીં કે પાછું ચાલુ થયું નહીં, નજરે પડ્યા નહીં. અમે આ કોરી લઈને નીકળે કે કોઈ આડું અવરું બોલે તો હસી જ 100%. અમે ઘેર આવું ને કે એને દબાણ કરવું પડશે. બીવાતો ભગાના ઘેર તો જોતો પણ અમે જોડિયા તો સમાચાર આવવા પડશે કે જોરા તારું દુઃખ કાઢી નાખ્યું છે. સમાચારીના છોકરાને હાલ દીધા છે એટલે આજના આજે રે એના બાપને કાઢી મેલશે. હેલો હા શાનો ભગત જ બોલું જોરા. તારું દુઃખ કાઢી નાખ્યું છે. સમાચાર કાર્યાને હાલ દીધા છે. વિવાતો તો હતો પણ હું જઈને સમાચાર હાલ દીધા એટલે રે કાઢી મેલશે આજે. હાર ચિંતા ના કરતો. એ તો હોશ પડતા જતો રહે બગલો. હારું મને શાંતિ થઈ. ઘણા દાડે જેલમાંથી ઘેર આવ્યો તો
તે કીધું ના હોય તો ચોખ્ખાજીનો શીરો બનાવી અને છોકરો બે જણા ગળ્યું મોઢું કરીએ. પણ હું જી લેવા જો ગામમાં ફટોફટ દુકાનોનો શટર પાડી પાડી અને મારા વર્ષે બધા ઘર ભેગા થઈ ગયા. કોઈ મારા પાસે ઊભું રહેવા તૈયાર નહીં, કોઈ વાત કરવા તૈયાર નહીં. ખરેખર જિંદગીમાં એક જ ખોટું ડગલું ભરાઈ ગયું છે ને, આખી જિંદગીનો પસ્તાવો રહે મને, આખી જિંદગીનો પસ્તાવો રહે. ના હોય તો એક કામ કરું, છોકરાને મોકલું બજારમાં, તે બધું લઈ આવે, પણ શીરો બનાવી ખાઈ અને પછી 2-4 દાડા વાયરવ. એટલે કાઢું આયો તમારી જ વાત જોઈ તો સામનો એક કામ કરજે, હવે તો બજારમાં જા ને શીરાની સામગ્રી લઈ આવે બધી. હેડ બજારમાં જવાનું પડી મેં બાપા એ શીરો ખાવો હોય ને તો તમે જેલમાં જઈ શીરો ખાઈ લેજો અને તમે ના હોય તો અત્યારે જતા રહો. એ ગોમ વાળા રે ને તમે જેલમાં જાવ તોય મને રે ને હરકીતના જીબ્બા ના દેતા, અને હાલ તમે ઘેર આવ્યો હોય ને તોય મને હરકીતના જીબ્બા નહીં દેતા. મને ઘેર આવ્યા ધમકી આલી જોઈ કે તારો બાપો ઘેર આવ્યો છે અને ઓમ ને તેમ ને એ બધું. એટલે પણ કોણ હાલા ધમકીઓ? એ હાલી જાય માણસો મને કહી જાય. પણ મેં શું કર્યું? મેં કોઈને કશું નહીં કર્યું. હું મારા કોમ હેતરમાં ગયો તો અને હેતરમાંથી પાછો આવીને પાછો ગામમાં ગયો. હું કોઈને તુંએ બોલ્યો નહીં. તું એ નહીં મને તાણ એરે આવીને એમ કહી જાય. કોણ કહેતો તું? મને સનોભાન એ રે ને એરે આવીને ઘેર જતા આવીને કહી જાય મને જબ્બા દે હરકીતના તમે રે ના તો જતા રહો. તું ચિંતા કરે, મારે કોઈ તારી જિંદગી ખરાબ નહીં કરવી. ના હોય તો કોની લાય, હું જતા આવું શેના કાકા પાસે અને મને કહેતો આવું જો એરા રજા હાલ તો હું ગામમાં રહું. બાકી મારે તારું જીવતર બગાડવું નહીં. એરા બધા ના પાડશે ને તો હું ગામ મેલીને જતો રહે. મારે નહીં રહું ગામમાં ભાઈ. પણ એક બાવળિયું છે ને તે ના હોય તો ફાતરીઓ પાડતા આવું અને ઘેર તારા ઓલે લેતા આવું તો તારા બારની ચિંતા ના રહે. એરા ના પાડશે ને તો હું ગામમાં 1 મિનિટ નહીં રહું ભાઈ. બરોબર ચિંતા કરે, તું શાંતિથી જીવ. કંટાળ્યો બાપા બોલો. ખરેખર આ કોમ જિંદગીમાં એક જ એવું થઈ ગયું છે ને, એના લીધે મારે એકલા નહીં મારા આખા પરિવારને શોષવાનું આવ્યું છે. અત્યારે મારા છોકરાની એ જિંદગી ખરાબ થઈ ગઈ છે. ઘેર આવીને બધા ધમકીઓ આલી જોઈએ છે. કરવું હું હોજ પડતા પડતા ભગો ગોમ છોડીને જતો રહે ને તો સારું છે. નકા ગોમમાં કોક રણ લાવી દે એવું કરાતો આનું નક્કી નહીં પાછું. ઓહો આ તો કોરી લઈને આમ જ છૂટે છે ને, ભૂરી જેવું નહીં. નક્કી આવીને આ છોકરાને કહેવાય જોતો ને એટલે કાયો થયેલો છે. અને નક્કી નહીં આ તો એકી કોરી ફોડું મારું ફોડી નાખે. શનાભાઈ આજે વખો છે, પાડી ના જાય તો સારું છે. ભગો અરે શનાજી, એ શનાજી, તમે માર ઘેર આવ્યા હતા? એ શના કાકા, એ શના કાકા, દેખાતા નહીં. જોઈ શિખર શોકન જા લે મારા ઘેર આવ્યા હતા કોઈ કહેવા માટે? મને કયો મોત જ આવ્યો છે. આજ મારું મોત પોકારી રહ્યું છે. હું ના કેતો તો શંભુરાન કે હું કેવા નહીં દઉં. આ ખબર પડી રહી છે કે હું કેવાય. તમે માર ઘેર આવ્યા હતા કોક? નક્કી ખબર પડી રહી છે કે હું એના ઘેર જોતે આવું. એ શના કાકા, એ ઉભા રહો. શના કાકા, નક્કી બોડું ફરવા આવ્યો ભગવાન. શના કાકા, એ ઉભા તો રહો. મારી વાત તો સાંભળો. ના હોય તો લાય સનાભાઈ ના જીયાવા દે. આ પગલાનું શું કર્યું? સમાચાર આલ્યા કે ના આલ્યા? હો પેલા સનુભાઈ આવી અને શેડી પગલોય ચાલ્યા. શના કાકા, ઉભા તો રહો. કાકા અમારો વાંક નહીં લે. ઉભા રહો, હું કશું નહીં કરું. તમે બધા તો મરશે ને મને મરા છે. શંભુરા પેટવાળો ફૂટ લે. અલ્યા શંભુજી, આ શનાજી, ખાલી ઉભા રહો, મારી વાત સાંભળો. જીવ જોખમમાં લઈને ફરવું પડે છે. અને આ સનાભાઈ ને કીધું તું કે તમે ના હોય તો વેળા છતાં સમાચાર આલ્યો, તે ના હોય તો ભગલાને પાછો મેકલી દી. પણ આ સનોભાઈ રહ્યા ને સમાચાર તો આલ્યા છે પણ પેલો રીનો ભરેલો છે નો મોને ના હોય ને તો આ ગોમમાં જ રહું નહીં રમ. આ જ્યાં સુધી 5 દાડા રજાઓ ઉપર આવ્યો છે મારા છે ને મારા ફુવાની જતું રહું છે અને શાંતિથી ઈકન હમણાં અઠવાડિયું કાઢ્યા બુ છે. નકા ભગલો રે ને મને શાંતિથી આ પાછું શંભુજી છે પાછો તો ભગલો છે ના હોય તો ફેલ છે. મારી વાત તો સાંભળો. એ શનાજી, તારી કોઈ વાતો પરવી નહીં. ખાલી ઉભા રહો. અલ્યા ખાલી ઉભા રહો. જેટલું જોર હોય એટલું કાઢી રાખ ને કાજા તો મર્યા. જોરભાઈ ઉભા રોકી લે. ટોપી અલ્યા શનાભાઈ, આવાજ
મારો ઓળશો પગલો ઊંધું પડ્યો ગંધારા. દોડી દોડી હા કઢાઈને ખાયો ઓના મગજમાં શિખર હું વેમ પહેરી ગયું છે હું બીક પહેરી જઈ છે એ ખબર પડતી નહીં મારાથી એમ દોડાવું નહીં દોડા તમારે જેટલું દોડવું હોય એટલું હું આવું છું પાછળ પાછળ કોઈ ગોમ મેલીને તો નહીં દો કા અમે નહીં દોડાય જોરા અમે તારું જોર પતી ગયું છે અમે ના હોય તો મહી નાખો હોય તો મહી નાખા ના હોય તો મંદિર છે ઈ ના હોય તો હાથે ચાલ અમે બોડું ફોડવું હોય તો ફોડી નાખા જે કરવું એ કરે પણ અમુથી ડગલું ભરાય એવું નહીં ના હોય હાય હંતાઈ જવા દેવો કણ અમે દોરે એવું નહીં હું પગલો નહીં મેલા જીવતા નહીં મેલા જીવતા બોડું ફોડી નાખો તો ફોડી નાખ્યો થાકી છો ચાપ થાકી ગયો આ જગ્યા બરોબર છે સબુજી હોય નહીં બોલે પેલો આયો હું દોરા એવું નહીં બતાવું તો માતાજીને બતાવું પગલાના હાથમાં છે ના તું પહેરી જ જવા દે ભાઈ આયો પેલો શેરી આપણે બોડું ફોડી નાખશે હમણાં આયો દોડી દોડીને હા નીકળી ગયો નહીં શંભુજી ઉભા હતા નહીં શનુજી ઉભા હતા કે નહીં દોરીઓ ઉભો હતો મારી વાત હોભળું તો વાતનો કોક નિકાલ થાય ખરેખર દોડી દોડી એનો પગે દુખાવો થઈ ગયો તમે કરું તો કરું હું મને નહીં લાગતું કે મારી વાતનું ઠેકવાનું પડે આમ તો ભેગા થયા હોત ને તો મનની વાત કરો કે હું ભાઈ કશું કરવા નહીં આવ્યો કશું આડું અવડું નહીં કરવાનો ખાલી મારી એક વખત વાત હોભળો અને તમે બધા કહેશો ને એમ કરીશું પણ નહીં ભલી વાર આવો લાય તાર મંદિરે દર્શન કરી દઉં અને છોકરાને હું ખરો ને આખી જિંદગી હેરાન નહીં થવા દેવો મારે રહું 4 દાડા અને બિચારા પેલા હેરાન થઈ જવાનું થાય કે અમારા બાપુ મર્ડર કરીને જો તો એ સુખ ના પાડ્યું કે મી માતાજીના મંદિરે દર્શન કરી લઉં અને દર્શન કરી અને પછી પેલો ભાઈબંધ આવ્યો તો પેરોલ ઉપર એના ઘેર જતો રહો એ ઓહો આ બધા મુરાડી તો મંદિરમાં બેઠા છે બાંધ નીકળો મારી વાત તો સાંભળો મારી વાત સાંભળો બગા પણ મારો ઓમો કોઈ વક નહીં તી મારા ભાઈને મહી એ બગા અમારો કોઈ વાંક નહીં અલ્યા શંભુજી બગા ચના કાકા બગા ભૂલ થઈ નહીં મને કશું નહીં કીધું અરે વિશે મેં કોઈ નહીં બોલ્યા મારી ભૂલ થઈ નહીં છે મારી ના અમારી થઈ ગઈ છે ભૂલ બગા ચના કાકા મારી વાત ના સાંભળો બગા મારી ભૂલ થઈ ગઈ છે હું ખરો ને કોળી લઈને કોઈ તમારે મહી નાખવા નહીં આવ્યો તમારે મારવા નહીં આવ્યો તમારી માફી માંગવા આવ્યો છું પૈસા મને માફ કરી દો અને આ જેલમાં હા તું કહું છું મેં લેતો નહીં ને કશું નહીં મેલું મારી વાત સાંભળો આ જેલમાંથી 5 દાડા ઘેર રવા આવ્યો છું ને એ સુખ શાંતિ રવા દો અને તમે બધા ગામના આગેવાનો રજા હાલતા હોય ને તો હું રહું બાકી એમ જે મર્ડર ને બધું કરી જાય ને બગા તું તો કાપવાની ને ફલ્લી નાખવાની વાતો કરતો તો ને કોરી લાય એ તો પેલા હડકા બાવળિયાની વાત કરતો હતો જોયું અને હું આ જે બધું ગામમાં કર્યું છે ને મર્ડર ને બધું એનો મને ઘણો બધો પસ્તાવો છે મારો પરિવાર વિખરાઈ ગયો મારી જિંદગી ખરાબ થઈ ગઈ આખી જિંદગીનો મેળો રહી ગયો અને અત્યારે જેલમાં ઊંઘાઈ નહીં હતી મારો સાચું બોલે હે બગા સાચું કહું છું છે ના કાકા કોઈને મેલું તો નહીં ને અરે પૈસા જ નહીં મેલું પણ હું તમારા માટે રજા લેવા આવ્યો છું કે તમે કહો તો 5 દાડા કશું વાંધો નહીં પોસ્તા 100 દાડા રે તું તાર તો હવે કોઈનું પૂછી રહ્યું હોય વાંધો નહીં અડાડું. અને તમે ના કહેતા હોય ને તો મારે કોઈનાથી બગાડવું નહીં મારે કોઈની ટચકો મેળવો નહીં હું રોનક થી ગોમ મેલીને જતો રહું ના નહીં જાઉં રા 5 દાડા રે બગા સાચું બોલો છે ને ભગવાન ની શોખન ભાઈ તો સાચું રવા દો પણ જતો નહીં બગા પોદાવા સીડી ઓમાય મારો બોલાવો આવશે ને ત્યાંથી હું મોમાં લઈ જ જશે નહીં મેલે હા તો કશો વાંધો નહીં હો બગા બોલ્યો છે ને એટલે પડજો હા મારી આબરૂ ના કાઢે ગોમમાં ચના કાકા તમારી ગાય શું પૈસા નકર તું તો જેલમાં જોશે મરો અમારો થઈ જશે ગોમમાં એ જેલમાં જો છું ને એનો પસ્તાવો મને કેટલો છે ને હું જિંદગી શેમ કરીને દાડો ગણી કાઢું છે મને ખબર છે કાકા આ તો તમને ખબર પડી પેલા મારું કરીએ છે અને પછી મારા છેડી આવી હાલત થાય જોયું ડુંગરા ખરા ને દૂરથી રળિયો હમણાં હોય નજીક ગયા ને એટલે ખબર જેલમાં જા એટલા બધી દિશાના વાયરા વહી ગયા હોરે હોર ને વિશે બોલ સાચી વાત છે, નહીં કેતા મહી નાખો મહી નાખ્યા પછી ખબર પડે છે. બગા
જેલમાં તકલીફ તો પડતી છે. ઘણી બધી તકલીફ. નહીં ખાવાનું સારું આવતું, નહીં નાવાનો મેળ આવતો, લુગડો હાથે ધોવા પડે છે, સંડાસ બાથરૂમ મારો ભાઈ એ ધોવો તો પડે છે. જેલ છે તાની, નહીં હોટલ. પણ તમે બધા કેમ દોડતા હતા? તારી બીકમાં બીકમાં. પૈસા કહેતા હોય તો પેલો બાવળીઓ છે ને એ લોકો કાપી નાખું મારો. કારણ કે છોકરો કહેતો હતો કે હેતરમાં કોટા પડે છે. આ તારા કોટાનો દૂધથી તું ફલવા જતો તો અને અમારા મનમાં એવું હતું કે પોતદાળામાં સુકાઈ નાખવું છે. ભગા ભરક પહેરી જઈ હતી. એ હું રહું ખરો ને ગામમાં. હા રવ તું તારે હારું, આવજો હો. હા. આ જોયું? હારું કર્યું, પસ્તાવો થયો છે પગાનો. હો અમો શંભુ જીવમાં જીવ આવ્યો. અરે જીવમાં જીવ હું વાત કરો યાર. તો તમે મને એ સમજાતું નહીં, તમે દોડતા દોડતા શું લેવા આવતા હતા? એટલે હું ત્યાં પોટું ફરાય પાછળ રહું. જોયું? એટલે સનાભાઈ આ તમારા દૂધથી મુયા દોડ્યો. ખરેખર કોઈ વાત હોય ને તો પૂરી હોભળાય અને પછી નહાય. ડાયરેક્ટ અતુરું હોભળી અને નાઠા. જનાભાઈ બગલો તો બોડું ફોડો તણે ફોડો, પણ આપણે ખરા ને દોડ્યામાં અટે કાઈને મરી ગયો. શંભુ મને તો વધારે દોરાયો જ ને પગલાય તો હું તો જતો જ રહ્યો. મારે તો મારી હુમલો નહીં આવેલો. તો પૂરતી વાત હોભળો પછી નહો. લે હું જાઉં છું ઘેર હવે હો. મને જવા દે. મારું બેટું પૂરતી વાત ભરવા ના રહ્યો ને. હા નીકળી ગયો દોર્યામાં ને દરિયામાં. આ તો અટેક આવી જોત ને તો પગલો તો પાછો જેલમાં જતો રહત અને હું મોહણમાં પહોંચી રહ્યો. હા